બહુ ઊંડી વિગતોમાં ઉતર્યા વગર આપણે કહીશું કે ઉપર કહેલા સાધન ચતુષ્ટયનું દર્શન આપણને શ્રી રામકૃષ્ણના અત્યાર સુધીના જીવનમાં થાય જ છે. વિવેક બુદ્ધિની તો એ મૂર્તિ હતા, કારણ કે એમનું ચિત્ત કેવળ ઈશ્વરના વિચારોમાં જ રમતું અને દેહ તરફ એ સંપૂર્ણપણે ઉદાસીન હતા. એવો જ તીવ્ર હતો એમનો વૈરાગ્ય. એમના જીવનનું સાર સર્વસ્વ ઈશ્વર પ્રાપ્તિમાં આવી જતું. જગત જેને વળગી રહે છે તેવા પદાર્થોમાંથી પોતાના ચિત્તને ખેંચી લેવાની અને વિશુદ્ધ ભક્તિ આપવાની એ હર હંમેશ શ્રી જગદંબાને પ્રાર્થના કરતા. આ ત્યાગ વૃત્તિ એમના જીવનમાં તાણાવાણાની પેઠે સહજ રીતે જ વણાઈ ગઈ હતી. નીચે એમના એક શિષ્ય સ્વામી પ્રેમાનંદે વર્ણવેલો પ્રસંગ આ અરસાનો નથી, પણ એમની ત્યાગ વૃત્તિનું એ સચોટ ઉદાહરણ છે.